નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યાના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરવાની છે। સુપર સિક્સમાં વાત કરીશું રાજ્યમાં કાયદા સામે બાયો ચઢાવતા લુખ્ખાઓના આતંકથી લઈને પોતાની જ મોતનું ષડયંત્ર રચનારની, જેની હકીકત સાંભળી તમે પણ સ્તબ્ધ થઈ જશો। 40 વર્ષ બાદ ભોપાલ ગેસ દુર્ઘટનાને લઈને મચ્યો છે કકડાટ અને ચીનમાં ફરી નવી મહામારીથી સમગ્ર વિશ્વમાં મચ્યો છે હાહાકાર। તમામ મુદ્દાઓની વિસ્તારથી વાત કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। તો આજનો પ્રથમ મુદ્દો છે કાયદો વ્યવસ્થા સામે બાયો ચઢાવતા લુખ્ખાઓની દાદાગીરીનો। રાજ્યમાં ક્યાંક માસૂમોને ઢોર માર મારવામાં આવ્યો, તો ક્યાંક જાહેરમાં તલવાર અને છરા વડે કેક કાપીને જન્મદિવસની ઉજવણીના દ્રશ્યો આવ્યા છે સામે। નિયમોના છડે ચોક ધજાગરા ઉડાવી રહ્યા છે લુખ્ખા તત્વો। બીજો મુદ્દો છે કચરો, કકડાટ અને ઉકળાટ। 40 વર્ષ બાદ ભોપાલ ગેસ દુર્ઘટના ફરી ચર્ચામાં છે। કારણ છે યુનિયન કાર્બાઇડ કારખાનાનો 377 ટન ખતરનાક કચરો, જેને લઈને લોકોમાં છે વ્યાપક વિરોધ, જેમાં 2 લોકોએ પેટ્રોલ છાંટી આગ ચંપી કરી આત્મદાહનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી મચી ગઈ। ત્રીજા મુદ્દામાં તમને બતાવીશું નકલી ઘીની અસલી સ્ટોરી। 18 અલગ અલગ બ્રાન્ડેડ ઘીની કંપની નામે ધમધમી રહી હતી નકલી ફેક્ટરી। બ્રાન્ડેડ સ્ટીકર લગાવીને અસલીના નામે ચાલી રહ્યો હતો નકલીનો વેપલો। ચોથા મુદ્દામાં વાત પોતાની જ મોતના ષડયંત્રની। બનાસકાંઠામાં કાર સાથે સળગી ગયેલા શખ્સની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને સાથે જ આ તપાસમાં હકીકત જે સામે આવી છે તે સાંભળી તમે પણ સ્તબ્ધ થઈ જશો। પાંચમા મુદ્દામાં વાત કરીશું ફરી એક વખત સમગ્ર દુનિયા પર તોડાઈ રહ્યું છે નવી મહામારીનો ખતરો। ચીનમાં નવા વાયરસથી મચ્યો છે સમગ્ર દેશમાં, સમગ્ર વિશ્વમાં હાહાકાર। તો અમેરિકામાં પણ બર્ડ ફ્લૂ વાયરસ વધારી રહ્યો છે ટેન્શન। અને સુપર સિક્સમાં અંતમાં વાત કરીશું સંજીવની સાબિત થયેલા રસ્તા પરના ખાડા અને સ્પીડ બ્રેકરની, જે ઘણા લોકો માટે જીવલેણ બનતા હોય છે, પરંતુ કોલ્હાપુરમાં એક વૃદ્ધ વ્યક્તિ માટે સ્પીડ બ્રેકર ખરા અર્થમાં સંજીવની સાબિત થયું। તો આવો શરૂઆત કરીએ આજના